પ્રાજ્ઞ પરીક્ષાના દ્વિતીય પેપરમાં વિભાગ 3 છે, જે સ્વામીની વાતોનો વિભાગ છે. તેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે. આ વિભાગના 20 ગુણ હોય છે અને આ વિભાગમાંથી કુલ 9 ગુણ આપણે મેળવી શકીશું. આ પ્રશ્નોના જવાબો જોઈએ તે પહેલા એક વિનંતી છે કે આ પૂર્વ કસોટી પેપર જાન્યુઆરી 2026નું ઉકેલ પત્ર મારી સમજણ અને પ્રમાણે કરવામાં આવ્યું છે. ભૂલચૂક હોઈ શકે છે તો આપ પણ તે બુક પ્રમાણે ચેક કરી લેશો અને મારી ભૂલ હોય તો મને યોગ્ય જવાબ મોકલવા કૃપા કરશો, જેથી આપણે આમાં સુધારો કરી શકીએ. હવે આપણે પ્રશ્નોના જવાબો જોઈશું. પ્રશ્ન 10. નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 2 ના મુદ્દાસર જવાબ લખવાના હોય છે 5 લીટીમાં, અને તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. ને આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછાય છે, જેથી 3 માર્ક તો આપણે જરૂરથી મેળવી શકીએ. તો આપણે એ પ્રશ્નોના જવાબ જોઈએ. પ્રશ્ન 1. અક્ષરધામનું પરપણું સમજાવો. સ્વામીની વાત ત્રીજા પ્રકરણની 96મી. જવાબ: આ 50 કરોડ યોજન પૃથ્વી છે ને તેથી 10 ગણું જળ છે ને તેથી 10 ગણું તેજ છે ને તેથી 10 ગણો વાયુ છે ને તેથી 10 ગણો આકાશ છે ને તેથી 10 ગણો અહંકાર છે ને એથી 10 ગણું મમત્વ છે ને તેથી 10 ગણા પ્રધાન પુરુષ છે ને તેથી અનંત ગણા પ્રકૃતિ પુરુષ છે ને તે પ્રકૃતિ પુરુષથી પર અક્ષરધામ છે. પ્રશ્ન 2. આનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી શ્રીજી મહારાજની આજ્ઞા થતાં કેવી રીતે ક્રિયા કરે છે? જવાબ: આનંદ સ્વામી મહારાજ જેમ કહે તેમ પ્રવૃત્તિ કરે. મુક્તાનંદ સ્વામી મહારાજ કહે તેમ ક્રિયા કરવા માટે હૃદયમાંથી એક વેત વૃત્તિ બહાર કાઢે ત્યારે ક્રિયા થાય ને તે વૃત્તિ પાછી હાથ વાળે ત્યારે સુખ થાય. ને સ્વરૂપાનંદ સ્વામી ક્રિયા કરવાને જોવા જાય તો પદાર્થ ટળી જાય ને મહારાજની મૂર્તિ જ દેખાય. જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય ને તે તીરને જેમનો કરીએ તેમનો લીંબુ જ દેખાય, તેમ વૃત્તિમાં ભગવાન રહ્યા છે, એટલે વૃત્તિ જેમની કરીએ તેમની કોરે ભગવાન જ દેખાય છે. એમ ત્રણેયની વૃત્તિમાં ભેદ છે. પ્રશ્ન 3. કોટી કલ્પ સુધી શું કર્યા વગર છૂટકો નથી? જવાબ: તમારે મૂર્તિ તો છે, પણ મૂર્તિ વિના પધરાવશો ક્યાં? માટે ભગવાન પધરાવવા હોય તો આમાં કહ્યું એવું મંદિર કરતા શીખો તો ભગવાન રહે, એમ કહીને બોલ્યા જે. આ મંદિર સારું મૂર્તિઓ લેવા ગયા ત્યારે સલાટે કહ્યું છે કેવી મૂર્તિ કાઢી આપું? ત્યારે સાધુએ કહ્યું આ નકશા પ્રમાણે કાઢી આપો. ત્યારે સલાટે કહ્યું છે લાખો રૂપિયાનું મંદિર હોય ત્યારે એવી મૂર્તિઓ શોભે. પછી સાધુએ કહ્યું છે મંદિર પ્રમાણે જ મૂર્તિઓ લેવા આવ્યા છે, ત્યારે કહે છે કાઢી આપું. પછી સલાટે મૂર્તિઓ કાઢી આપ્યું. તેમ આપણે બ્રહ્મરૂપ થયા વિના પુરુષોત્તમને પધરાવશું ક્યાં? માટે પુરુષોત્તમ પધરાવવા હોય તો બ્રહ્મરૂપ થાવું. પ્રશ્ન 11. આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ 2 પ્રસંગ વર્ણવી મનન લખવાનું, અને તેમાં ફક્ત 4 પ્રશ્નો પૂછવામાં આવે છે અને 2 લખવાના હોય છે. તો આ ચારેય તૈયાર કરીએ તો 2 માર્ક તો અવશ્ય મેળવી શકીએ, કારણ કે આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછાય છે. તો આપણે તે પ્રશ્નના જવાબ જોઈએ. એનો પ્રશ્ન 1. મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે, તેમાં આત્મનિષ્ઠાવાળો ને વગર આત્મનિષ્ઠાવાળો બેયને ભગવાનના ઉપાસના રૂપી વહાણની જરૂર પડે છે. એમાં જવાબ, એનું પ્રમાણ: એક તો મહારાજની ઉપાસના, બીજી મહારાજની આજ્ઞા ને ત્રીજી મોટા એકાંતિક સાથે પ્રીતિ ને ચોથું ભગવદી સાથે સુરતપણું. એ 4 વાતો તો જીવનું જીવન છે, તેને તો મૂકવી જ નહીં. સમજૂતી: જેમ
હવા, પાણી, ખોરાક વિના આ દેહનું જીવન ન ચાલે, તેમ મહારાજની ઉપાસના, આજ્ઞા, મોટા એકાંતિક સાથે પ્રીતિ, ભગવદી સાથે સુહૃદપણું, આ ચાર વાત જીવનું જીવન છે તે દ્રઢ હશે તો જ મોક્ષ થશે. પ્રશ્ન 2. જે મૂળ છે તે ભગવાનના એવા પરમ ભાવને જાણ્યા વિના ભગવાનને વિશે પોતાના જેવા મનુષ્ય ભાવને પરખે છે. જવાબ, એનું પ્રમાણ: જેવા મહારાજ છે ને જેવા મહારાજના સંત છે ને જેવા તેમના સ્વરૂપ, સ્વભાવ, ગુણ, ઐશ્વર્ય અને સામર્થ્ય છે તેને જાણતા નથી. જેમ માછલું ને મત્સ્ય પોતે પોતા જેવા જાણે છે, તેમ જે મનુષ્ય છે તે પોતા જેવા જાણે છે, પણ જેવા છે તેવા જાણતા નથી. સમજૂતી: ભગવાન જ્યારે પૃથ્વી પર પધારે છે ત્યારે મનુષ્ય જેવા થઈને રહે છે, પોતાના ઐશ્વર્ય અને સામર્થ્યને દાબીને વર્તે છે, પરંતુ તેમાં મનુષ્ય ભાવ ન લાવતા જેમ છે તેમ મહિમા સમજી જીવ જોડી દેવો. પ્રશ્ન 3. હરિભક્તો ભક્તિભાવથી સ્વામીશ્રીને અનેક સારા પદાર્થો અર્પણ કરે છે, પણ સ્વામીને તેનું બંધન થતું નથી. જવાબ, એનું પ્રમાણ: જરકુકડીને જળ લોપે નહીં, તેમ એવા પુરુષ માયામાં આવે તો માયા લોપી શકે નહીં. તથા જેમ જર કાતણી માછલું છે તે જારમાં આવે નહીં, કેમ કે તેને બે કોરે અસ્ત્રા જેવી ધાર હોય છે, તે જારને કાપીને નિસરી જાય, તેમ એવા સમર્થ પુરુષ હોય તે અનંત જીવને માયા પાર કરી મૂકે એવા છે. સમજૂતી: જે પ્રત્યક્ષ મહારાજ અને પ્રત્યક્ષ સંતનો યોગ થયો હોય તેને સર્વે વાતે સાનુકૂળ છે, તે કદાપી માયાના પેચમાં લોભાય જ નહીં. પ્રશ્ન 4. ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો જ્યારે દેહ મૂકશે ત્યારે બ્રહ્માના લોકમાં જશે અને કાં તો બીજા કોઈ દેવતાના લોકમાં જશે, પણ પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે તો નહીં જાય. જવાબ, એનું પ્રમાણ: મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં, ને ભ્રમરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં, ને મહારાજ તો સર્વોપરી ને સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ છે. સમજૂતી: મહારાજ પોતાના ભક્તની ઉપાસનાની સમજણની કસર ટાળીને ચોખ્ખી ઉપાસના સમજાવીને જ અક્ષરધામમાં લઈ જાય છે. તે ન સમજાય તો તેવા પુરુષનો યોગ કરાવી આપે છે, જેણે કરીને ચોખ્ખી ઉપાસના સમજાય. પ્રશ્ન 12. નીચે આપેલા પ્રશ્નોના એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખો. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે, તો આ ચારેય તૈયાર કરીએ તો 1 માર્ક તો જરૂરથી મેળવી શકીશું, કારણ કે આ પ્રશ્નમાંથી મારા મત પ્રમાણે 1 પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછાય છે. તો આપણે એ પ્રશ્નોના જવાબો જોઈએ. પ્રશ્ન 1. આવા સાધુ પાસે ક્યારે નહીં બેસાય? જવાબ: આજ્ઞા ઉપાસનામાં ભંગ પડશે ત્યારે આવા સાધુ પાસે નહીં બેસાય. પ્રશ્ન 2. કોના માથે શ્રીજી મહારાજ અને મોટા સંતની દ્રષ્ટિ થતી નથી? જવાબ: દેહાભિમાનીના માથે દ્રષ્ટિ થતી નથી. પ્રશ્ન 3. શ્રીજી મહારાજના મતે સ્વરૂપાનંદ સ્વામી દ્વારા કેવી રીતે કલ્યાણ થાય? જવાબ: શ્રીજી મહારાજના મતે સ્વરૂપાનંદ સ્વામી દ્વારા દર્શને કરીને કલ્યાણ થાય. 4. પ્રશ્ન 4. બુદ્ધિયોગ તે શું? જવાબ: બુદ્ધિને વિશે ભગવાન રાજી થાય એવું જ્ઞાન. પ્રશ્ન 13. કોઈ પણ એક પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરો. તેમાં ફક્ત 3 પ્રશ્નો પૂછવામાં આવે છે અને 2ના જવાબ લખવાના હોય છે. તો આ ત્રણેય તૈયાર કરીએ તો 3 માર્ક તો જરૂરથી મેળવી શકીશું, કારણ કે આ પ્રશ્નમાંથી પણ 1 પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછાય છે. તો આપણે એ પ્રશ્નોના જવાબો જોઈએ. પ્રશ્ન 1. 100 કરોડ મણ ડુસાની કમાણી કરી અથવા
પ્રકૃતિ પુરુષ સુધી ઢૂંસા જ છે. જવાબ, એમાં દ્રષ્ટાંત: સોનું લેવાનો સંકલ્પ થયો, પણ કોઈ દી 100 મણ ઢૂંસા લઈને કમાણી કરીએ એવો સંકલ્પ થાય છે? ત્યારે કહ્યું છે, ના મહારાજ. ત્યારે સ્વામી બોલ્યા છે, મોટા સાધુની સમજણમાં તો મહારાજની મૂર્તિ વિના પ્રકૃતિ પુરુષ સુધી ઢૂંસા જ છે, પણ કાંઈ માલ જણાતો નથી. તમે આટલી ઘડી આવા સાધુના દર્શન મૂકીને શી કમાણી કરી? સિદ્ધાંત: જ્યારે ભગવાન અને મોટા સંતના દર્શને જઈએ ત્યારે તેમનો સમાગમ મૂકીને બીજી કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. તે સમયે કરેલી બીજી પ્રવૃત્તિ ઢૂંસાના વેપાર જેવી છે. પ્રશ્ન 2. તમે સત્સંગી કેવા થયા છો? જવાબ, એમાં દ્રષ્ટાંત: શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને પૂછે છે, તમે કેવા સત્સંગી થયા છો? ત્યારે સ્વામી કહે, અમે તો ખરેખરા સત્સંગી થયા છીએ. ત્યારે મહારાજ કહે, તમે તો હજી ગુણ બુદ્ધિ વાળા સત્સંગી થયા છો, ને ખરેખરા સત્સંગી હો તો કહો જે, અમે ક્યાં હતા અને ક્યાંથી આવીએ છીએ? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, ના મહારાજ, એવા સત્સંગી તો નથી થયા. સિદ્ધાંત: માઇક ભાવ ટાળીને પોતાના આત્માને અક્ષરરૂપ માનીને મહારાજની મૂર્તિનું અખંડ ચિંતન કરીને ખરેખરા સત્સંગી થવાય. પ્રશ્ન 3. ગરુડની પાંખમાં મચ્છર. જવાબ, દ્રષ્ટાંત: ગરુડ પૃથ્વી પર આવ્યો હોય ને તેની પાંખમાં મચ્છરિયું બેસી જાય તો કેટલો પ્રયાસ પડે? ત્યારે કહ્યું છે, કાંઈ પ્રયાસ પડે નહીં. ત્યારે સ્વામી બોલ્યા છે, ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી ગરુડ જેવા છે, તેમની પાંખમાં આપણે બેસી ગયા છીએ, માટે ચિંતા ન રાખવી. સિદ્ધાંત: આપણા સ્વ પ્રયાસથી કાંઈ થાય તેમ નથી, પરંતુ જો મોટા સંતને શરણે જઈએ ને તે કહે તેમ કરીએ તો બીજો કોઈ પ્રયાસ કરવો ન પડે. જય સ્વામિનારાયણ. વિડીયો જોવા માટે ધન્યવાદ. ધ્રુવ પટેલ.